અંકિત આર્થિક રીતે નબળો હતો, જેના કારણે તેની પત્ની પાયલને ઘરના તમામ કામ કરવા પડતા હતા, જેથી ભોજનનો પ્રબંધ થતો રહે. એક દિવસ અંકિતે તેની માને કહ્યું, બાકીના લોકોને કહો કે તેઓ પોતાના કામ જાતે કરે, મારી પત્ની કોઈ મશીન નથી. તો મા બોલી, જો પત્નીની એટલી જ ચિંતા હોય તો જાતે એટલું કમાવ કે બીજાના ટુકડા પર ન પલવું પડે. આ સાંભળીને તે દિવસને બદલે રાત્રે પણ કામ કરવા લાગ્યો, જેથી તે પોતાની પત્નીને સુખ આપી શકે. તે બીજા શહેરમાં ચાલ્યો ગયો અને મહિના પછી સારા પૈસા મોકલવા લાગ્યો, જેથી પત્ની સુખેથી જીવન વિતાવી શકે. 6 મહિના પછી જ્યારે તે ઘરે આવ્યો તો જોઈને દંગ રહી ગયો કે તેની પત્ની પાયલ કયા કામોમાં લાગેલી છે. તો ચલો કહાની શરૂ કરીએ. જલ્દી રૂમમાં આવો, હું ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું. અંકિતે રસોડાના દરવાજે ઊભા રહીને પાયલને બૂમ પાડી. પાયલે ડોક ફેરવીને જરા સ્મિત સાથે તેની સામે જોયું અને કહ્યું, હમણાં થોડી વારમાં આવું છું, થોડું કામ બાકી છે. પાયલના આશ્વાસન આપવા પર અંકિત પાછો રૂમમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી પાયલ રૂમમાં આવી તો અંકિત તેની રાહમાં હજી જાગતો હતો. આવવામાં આટલી વાર લગાડી દીધી? ક્યારનો તારી રાહ જોઉં છું. ક્યારેક તો ઘરે આવું છું અને ત્યારે પણ તું મને સમય નથી આપતી. અંકિતની ફરિયાદ પર પાયલે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી, ઘરનું કામકાજ કરવું પણ તો જરૂરી છે. આટલું મોટું ઘર છે, આટલું મોટો પરિવાર છે, આ બધાના કામ કરવામાં સમય તો લાગે જ છે. જો કે હું ઝડપથી કામ કરું છું તો પણ અડધી રાત તો થઈ જ જાય છે. અંકિતે ચોંકીને તેની સામે જોયું. આટલું મોટું ઘર અને પરિવારથી તારો શું અર્થ છે? પાયલ બોલી, ઘરના ખર્ચમાં સૌથી ઓછા પૈસા તમે આપો છો, એટલે આ ઉણપ પૂરી કરવા માટે હું બધાના કામ કરી દઉં છું. એક રીતે હિસાબ બરાબર થઈ જાય છે. પાયલની વાત સાંભળીને અંકિત થોડો ઉદાસ થઈ ગયો. પછી ઉઠીને કબાટના ખાનામાંથી એક પેસ્ટ્રી અને આર્ટિફિશિયલ ચેન કાઢીને પાયલની સામે બેસી ગયો. લગ્નની વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક. આજે આપણા લગ્નના 3 વર્ષ થયા છે. પાયલ ખુશીથી મુસ્કુરાઈ અને તરત અંકિતને ભેટી પડી. આભાર અંકિત, મને ખૂબ ગમ્યું કે તમને આપણા લગ્નની વર્ષગાંઠ યાદ હતી. જો કે હું ભૂલી ચૂકી હતી. આ ચેન પણ ખૂબ સુંદર છે. પાયલે તે ચેન પહેરી લીધી અને પેસ્ટ્રીનો ટુકડો તોડીને અંકિતના મોઢામાં મૂક્યો. જવાબમાં અંકિતે પણ પેસ્ટ્રીનો ટુકડો તેના મોઢામાં મૂક્યો. 3 વર્ષથી તેઓ બંને સાથે હતા. એકબીજાના સુખદુઃખમાં એકબીજાની ઢાલ બનીને ઊભા રહેતા. પાયલ પર જ્યારે પણ કોઈ સંકટ આવતું તો અંકિત તરત તેનો સહારો બનતો, અને એવી જ રીતે અંકિત પર જ્યારે પણ કોઈ વિપત્તિ આવતી તો પાયલ તેનો સહારો બનતી. જિંદગી આમ જ એકબીજાનો સાથ આપતા પસાર થતી રહી. અંકિતનું કામ સારું નહોતું. જો કે તે સખત મહેનત કરતો હતો, પણ મજૂરી કરીને તેની પાસે ખૂબ ઓછા પૈસા આવતા હતા. બાકીના ભાઈઓ સારા એવા ભણેલા ગણેલા હતા અને સારી નોકરીઓ કરતા હતા. અંકિત બાળપણમાં બીમાર થઈ ગયો હતો, જેના કારણે તે ભણી શક્યો ન હતો, અને હવે મહેનત મજૂરી તેનું ભાગ્ય બની ગયું હતું. 14 થી 16 કલાક સખત મહેનત કરવા છતાં તે પોતાના ભાઈઓના 8 કલાક બરાબર કમાઈ શકતો ન હતો, કારણ કે તેની પાસે કોઈ વિશેષ કૌશલ્ય ન હતું. ઘરમાં સૌથી ઓછો ખર્ચ આપવો અંકિતની મજબૂરી હતી, અને કદાચ એ જ બાબત તેના માટે દંડ બની ગઈ હતી. ઘરવાળા પાયલને ખૂબ મુશ્કેલ સમય આપતા હતા. આટલા મોટા પરિવાર માટે તે એકલી રસોઈ બનાવતી, વાસણ સાફ કરતી, ઘરની સફાઈ, કચરા પોતા બધું જ તેના માથે હતું. આખો દિવસ ઘરનું કામ કરીને તે થાકીને લોથપોથ થઈ જતી. તેમ છતાં ન કોઈને તેના પર દયા આવતી, ન કોઈ આટલા કામો માટે તેનો ઉત્સાહ વધારતું. ઉલટાનું તેને પતિની ઓછી કમાણી પર દરેક સમયે ટોણા મારવામાં આવતા. આ એક જ ટોણો હતો જેના કારણે પાયલ ઘરના બધા સભ્યોથી દબાતી અને ચૂપચાપ બધાની વાતો સહન કરીને તેમના કામ કરતી રહેતી હતી. ત્યાં સુધી કે પોતાની જેઠાણીઓ અને દેરાણીઓના બાળકોને પણ તે જ સાચવતી હતી. કોઈને કશાની પરવા નહોતી. બધી ચિંતાઓ પાયલના માથે હતી, જેને તે ઉત્તમ રીતે પૂરી કરતી હતી. જ્યારે ક્યારેક પાયલ ઘરે ન હોય તો હંમેશા બહારના લોકો પાસેથી સેવાઓ લેવામાં આવતી, અને જમવાનું પણ બહાર હોટેલોથી આવતું. પાયલ પાસે આ 3 વર્ષોમાં જેઠાણીઓએ એટલી સેવા લીધી હતી કે હવે બધા આરામના આદી થઈ ગયા હતા. હવે કામકાજ કરવાનું એમનું મન જ નહોતું થતું. જો ક્યારેક કોઈ જેઠાણી રસોડામાં રસોઈ બનાવવા ઊભી પણ રહેતી તો એટલું સ્વાધીન જમવાનું હતું કે કોઈ પણ એક કોડિયાથી વધારે ખાઈ શકતું ન હતું. તરત જ પાયલને યાદ કરવામાં આવતી કે તે કેવું સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી. ભાભીઓ કહેતી, અમને તો આરામની આદત પડી ગઈ છે, રસોઈ બનાવવાનું મન જ નથી થતું, અને અમે રસોઈ બનાવીએ પણ શા માટે? આખરે અમારા પતિઓનો આટલો પગાર છે, ઘરના ખર્ચમાં અમારા પતિ આટલા પૈસા આપે છે, તો અમારો એટલો અધિકાર તો બને છે ને કે અમે કામકાજ વગર આરામથી ખાઈએ. આ બધી વાતો દેરાણી જેઠાણીઓ અંદરો અંદર કરતી હતી, પણ વાસ્તવમાં પાયલને સંભળાવવામાં આવતી હતી. અને પાયલ તેમને બીજું કંઈ કહેતી નહોતી. તે નહોતી ઈચ્છતી કે અંકિત સુધી કોઈ પરેશાનીની વાત પહોંચે. તે કોઈ વાતને લઈને પરેશાન થઈને ઘરેથી નીકળે તે તેને જરાય સ્વીકાર્ય ન હતું. એટલે તે બધું સહન કરતી હતી. થોડા દિવસો માટે અંકિત બીમાર પડી ગયો તો તેણે રજા લઈ લીધી. સવારથી સાંજ સુધી તે પાયલની દિનચર્યા જોતો રહેતો હતો. આખો દિવસ તે કામોમાં લાગેલી રહેતી હતી. ઘરના કામકાજ સુધી તો ઠીક હતું, પરંતુ તે ભાઈઓના બાળકોના કામ પણ કરતી હતી. અંકિતને વિચિત્ર ગુંગળામણ થવા લાગી. તે જોઈ રહ્યો હતો કે ભાભીઓ આખો દિવસ નવરી બેઠી છે. ક્યારેક મોબાઈલ જોતી હોય છે, તો ક્યારેક ટીવી જોતી હોય છે, અને ક્યારેક સામયિકોના પાના ફેરવે છે. એટલે કે તેમના બધા શોખ વ્યર્થ હતા. તેની પત્ની આખો દિવસ કોલ્હુના બળદની જેમ કામ કરતી રહેતી હતી.
આ બધું તેનાથી સહન ન થયું કે પાયલની એવી કઈ મજબૂરી હતી કે તે આખો દિવસ કામોમાં લાગેલી રહેતી હતી, યહાં સુધી કે પોતાના બીમાર પતિને પણ ઘણીવાર અવગણતી હતી, ફક્ત ને ફક્ત ઘરના કામ કરવા ખાતર. એક રાત્રે પાયલની માનો ફોન આવ્યો તો તે મોબાઈલ લઈને આંગણામાં ચાલી ગઈ. અંકિત પણ તેની પાછળ ગયો જેથી તેને શાલ આપી શકે, કારણ કે આ દિવસોમાં ઠંડી વધી ગઈ હતી. પરંતુ પાયલની વાતો સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો. પાયલ ફોન પર પોતાની માને કહી રહી હતી, માં, અંકિત ઘરમાં સૌથી ઓછા પૈસા આપે છે અને ભાભીઓ દરેક સમયે આ જ વાતનો ટોણો મારતી રહે છે, એટલે હું બધાના કામ કરી દઉં છું. મારી પાસે તમારી પાસે રોકાવાનો સમય ક્યાં છે? જો હું એક દિવસ પણ ઘરમાં ન હોઉં તો ઘરની આખી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય છે અને કોઈને કોઈ વસ્તુ પણ જગ્યા પર નથી મળતી. બીજી બાજુ તેની માએ પાયલને કંઈક કહ્યું અને પાયલે નમસ્તે કહીને ફોન મૂકી દીધો. અંકિત તેની નજરમાં આવ્યા વિના પાછો રૂમમાં જઈને બેસી ગયો, પણ તેના મગજમાં હજુ સુધી પાયલની વાતો ગુંજી રહી હતી. તો શું આ કારણે પાયલ આખો દિવસ કામ કરતી રહેતી હતી? બીજી સવારે અંકિત ઉઠ્યો અને પોતાની માના રૂમમાં ગયો. નિયમ મુજબ પાયલ રસોડામાં હતી અને બધા માટે નાસ્તો બનાવી રહી હતી. અંકિત મા પાસે ગયો અને કહેવા લાગ્યો, માં, આ શું વાત થઈ? પાયલ પણ આ ઘરની વહુ છે. તે આખો દિવસ ઘરના કામકાજ કરતી રહે છે, જ્યારે ભાભીઓ આખો દિવસ નવરી રહે છે. તમે બાકીના લોકોને કહો કે પોતાના કામ જાતે કરે. મારી પત્ની કોઈ મશીન તો નથી. માએ અંકિતની વાત સાંભળી તો કપાળ પર કરચલીઓ પાડી દીધી. તેમને એ જ સારા લાગતા હતા જે વધારે કમાય અને ઘરમાં લાવીને આપે. કહેવા લાગી, જો પત્નીની એટલી જ ચિંતા છે તો જાતે એટલું કમાવ કે બીજાના ટુકડા પર પલવું ન પડે. તારી પત્ની ક્યાં ઘરમાં મફતમાં કામ કરે છે? તે પણ એટલે કરે છે જેથી રોટલો મળતો રહે. આ સાંભળીને અંકિતને ખૂબ દુઃખ થયું. બાકી બધાને તે શું ફરિયાદ કરત, જ્યારે તેની મા જ તેના અને તેની પત્ની સાથે સાવકા જેવું વર્તન કરી રહી હતી? તે ચૂપચાપ માની પાસેથી ઉઠ્યો અને પોતાના રૂમમાં આવી ગયો. ત્યારબાદ ખૂબ વિચાર કર્યો અને મહેસૂસ કર્યું કે પાયલ માટે 16ને બદલે 24 કલાકની ડ્યુટી કરવી પડે તો કરીશ. દિવસે તે 16 કલાક મજૂરી કરતો અને બાકીના 8 કલાક વર્કશોપમાં જતો. ત્યાં જ સૂઈ જતો અને જો કામ આવે તો કરી લેતો, નહીતર સૂતો રહેતો. આ કામ માટે પણ તેને થોડા વધારાના પૈસા મળવા લાગ્યા હતા. તે આ બધા પૈસા ભેગા કરીને ઘરમાં આપવા લાગ્યો, જેથી તેની પત્નીનો થોડો બોજ ઓછો થઈ જાય. થોડો સમય લાગ્યો હતો, પણ તેણે વર્કશોપનું કામ ખૂબ સારી રીતે શીખી લીધું હતું. કહેવાય છે ને કે દિલમાં કંઈક કરવાની લગન હોય તો કશું પણ અશક્ય નથી રહેતું. અંકિત સાથે પણ આવું જ હતું. તેના દિલમાં પોતાની પત્નીને સુખ આપવાની લગન હતી, એટલે તેણે મહિનાઓનું કામ દિવસોમાં શીખી લીધું હતું. થોડા સમય પછી તેને બીજા શહેરમાંથી નોકરીનો પ્રસ્તાવ મળ્યો. તેના વર્કશોપના માલિકે તેના સારા કામથી ખૂબ પ્રભાવિત થઈને કહ્યું કે તે બીજા શહેરવાળી બ્રાન્ચ સંભાળે. તેણે ઘરમાં પાયલને કશું કહ્યું નહીં, બસ એટલું કહ્યું કે તે મહેનત મજૂરી માટે બીજા શહેરમાં જઈ રહ્યો છે. તે ઈચ્છતો હતો કે થોડા સમય પછી જ્યારે પાછો આવે ત્યારે પાયલ માટે કોઈ સારી ભેટ લઈને આવે અને પછી નોકરી વિશે જણાવીને સરપ્રાઈઝ આપે. તે ઘર છોડીને બીજા શહેર માટે રવાના થઈ ગયો. તેના જતા પહેલાં પાયલ તેને ભેટીને ખૂબ રડી હતી અને કહેવા લાગી, જેવું પણ છે ગુજરાન ચાલી રહ્યું છે, આપણે ગુજારું કરી લઈએ છીએ, તમને આટલી દૂર જવાની શું જરૂર હતી? અંકિતે કહ્યું, તારા સુખથી વિશેષ મારા માટે કશું નથી. જ્યારે તને મારા જીવનમાં સામેલ કરી હતી ત્યારે જ વિચારી લીધું હતું કે જેટલું પણ શક્ય હશે તને ખુશ રાખીશ અને સુખ આપીશ. હવે તને દિવસ રાત ગધેડાની જેમ લોકોની સેવા કરતી જોઈને હું કેવી રીતે આરામથી બેસી શકું? એટલે બહાર જઈ રહ્યો છું, જેથી થોડો પરિશ્રમ કરું અને તારા જીવનમાં સુખ લાવું. જો ઘરમાં સન્માન અને સુખ મળવાનો માપદંડ એ છે કે પતિ વધારે પૈસા આપે તો હું આપવા માટે તૈયાર છું. પાયલને ઘણી બધી તસલ્લી અને દિલાસો આપ્યા પછી અંકિત બીજા શહેરમાં ચાલ્યો ગયો હતો. તેણે ઘણી ઈમાનદારી અને પરિશ્રમ સાથે વર્કશોપની બીજી શાખા સંભાળી હતી અને દિવસોમાં જ પ્રખ્યાત થઈ ગયો હતો. મોટા મોટા લોકો પોતાની નવી અને કિંમતી ગાડીઓમાં જરા સરખી ખરાબી હોવા પર તેની પાસે લઈને આવતા, કારણ કે તેમને તેના પર વિશ્વાસ હતો કે તે ગાડીને વધુ બગાડશે નહીં, ન તેમનું નુકસાન કરશે, પણ જે ખરાબી હશે તેને દૂર કરી દેશે અને ઈમાનદારીથી પોતાની મહેનતની કમાણી લેશે. તેની ઈમાનદારી તેને ઊંચાઈઓ પર લઈ જઈ રહી હતી. જો 100 રૂપિયાનું કામ કરતો તો 100 રૂપિયા જ લેતો હતો. જો કે મોટાભાગના મિકેનિક્સનો એ જ હથકંડો હતો કે તે 100 રૂપિયાનું કામ કરીને પણ માલિકો પાસેથી 5000 રૂપિયા લઈ લેતા હતા, એમ કહીને કે ગાડીમાં ફલાણો ફોલ્ટ છે અને ફલાણા પાર્ટ્સ નાખ્યા છે. પણ અંકિતે આવું કશું નહોતું કર્યું, જેનાથી ગાડીના માલિકો ખૂબ પ્રસન્ન થતા અને ગાડીઓની એક ભીડ તેની વર્કશોપ પર લાગેલી રહેતી હતી. ગાડીના માલિકો ન માત્ર તેના કામની કિંમત આપતા હતા, પણ ઘણા બધા વધારાના પૈસા એટલે કે ટિપ પણ આપતા હતા. કારણ કે અમીરો માટે પૈસા મહત્વ નથી રાખતા, પણ તેઓ લોકોની ઈમાનદારીથી જરૂર પ્રભાવિત થઈ જતા હતા. અંકિતને અહીં આવ્યાને 6 મહિના થઈ ચૂક્યા હતા.
તેણે 6 મહિના સુધી સતત એક મોટી રકમ ઘરે મોકલી હતી અને 6 મહિના પછી ઘણા બધા પૈસા બેંક ખાતામાં રાખ્યા બાદ છેવટે તેણે ઘરે પાછા ફરવાનો નિર્ણય કર્યો. તેને પૂરો વિશ્વાસ હતો કે જેટલા પૈસા તે ઘરે મોકલતો રહ્યો એટલા ભાઈઓમાંથી કોઈ પણ નહીં આપતું હશે. આ સુધીમાં તો પાયલનું જીવન બહેતર થઈ ચૂક્યું હશે અને તેના હાલાત બદલાઈ ચૂક્યા હશે. તે એક દુકાન પર ગયો અને ત્યાંથી પાયલ માટે સોનાનું એક બ્રેસલેટ લીધું. પાયલ માટે પરફ્યુમ, કપડાં અને સેન્ડલ લીધા. ઢગલાબંધ ખરીદી કરી. પોતાની મા માટે પણ સાડી, સૂટ લીધા અને ખુશી ખુશી ઘરે રવાના થઈ ગયો. પણ તે જાણતો નહોતો કે તેની ખુશીને ગ્રહણ લાગવાનું છે. તે ખુશી ખુશી ઘરે આવ્યો હતો. કોઈને કહ્યા વગર સરપ્રાઇઝ આપવાના ચક્કરમાં પણ તેને પોતાને સરપ્રાઇઝ મળી ગયો. જેવો ઘરમાં પ્રવેશ કર્યો, દરવાજો ખોલનાર મા હતી. તેના ચહેરા પર નજર પડતાં જ તે ગભરાઈ ગઈ. પણ તેની સારી હાલત જોઈને તરત જ તેને ભેટી પડી અને કહેવા લાગી, આવી ગયો મારો દીકરો, ચાલ મારા રૂમમાં આવ, અને ખૂબ જબરદસ્તી ખેંચીને પોતાના રૂમમાં લઈ જવા લાગી. અંકિતે હેરાન નજરે જોયું પણ તેમની સાથે તેમના રૂમમાં આવી ગયો અને કહેવા લાગ્યો, માં, તમે મને અહીં કેમ લઈ આવ્યા છો? હું પાયલ અને બાકી બધાને મળી લઉં. માએ કહ્યું, અહીં બેસ, ચા પાણી કેવડાવી દઉં, પાયલને પણ અહીં જ બોલાવી લઉં છું. એમ કહીને તે રૂમમાંથી નીકળી ગઈ. અંકિતને ગૂંગળામણ થવા લાગી તો તે ઉઠીને બારી તરફ ગયો. પણ જેવી બારી ખોલી, દ્રશ્ય જોઈને તેના માથે આભ તૂટી પડ્યો. પાછળના આંગણામાં વોશિંગ મશીન લાગેલું હતું, જ્યાં કપડાં ધોઈને તાર પર નાખેલા હતા. પાયલ કપડાં ધોઈ રહી હતી અને ભાભી તેના માથા પર ઊભી હતી અને કહી રહી હતી, બહુ આળસુ છે તું પાયલ. તને ખબર છે ને, તારો પતિ 6 મહિનાથી 1 રૂપિયો પણ ઘરે નથી મોકલી રહ્યો અને તારે અહીં રહેવું પણ છે અને સાથે સાથે ખાવું પણ છે, તો તારે આ કામ કરવા પડશે. પણ તું એવી છે કે બીમારીનું બહાનું બનાવીને પડી રહે છે. કોઈ પણ કામ કરવાનું તારું મન જ નથી કરતું. અંકિત ભાભીની વાતો સાંભળતો જતો હતો અને તેના માથા પર આભ તૂટી રહ્યું હતું. તે માના રૂમમાંથી નીકળીને પાછળના આંગણા તરફ ગયો તો માએ તેને જતા જોયો અને માથું પકડી લીધું, કારણ કે હવે તેમનો ભેદ ખુલવાનો હતો. તેમણે પાયલને વગર પૈસાની નોકરાણી બનાવીને રાખી હતી અને તેઓ એમ જ સમજતા હતા કે અંકિત બહાર જ રહેશે અને જે દિવસોમાં તે આવશે ત્યારે તેઓ પાયલને સારા કપડાં પહેરાવીને આરામથી બેસાડી દેશે અને તેની પાસે કોઈ કામ નહીં કરાવે. પણ હવે બધો ખેલ ઊંધો પડી ગયો હતો. અંકિત બધું સત્ય જાણી ગયો હતો. તરત પાછળના આંગણામાં પોતાની પત્ની પાસે પહોંચી ગયો. પાયલનો હાથ પકડીને ઉઠાડી તો ખબર પડી કે તે તેજ તાવમાં તપી રહી હતી. તેના માથામાં ભયંકર દુખાવો હતો અને ચક્કર આવી રહ્યા હતા. પણ આમ છતાં તેની પાસે આટલું બધું કામ કરાવવામાં આવી રહ્યું હતું. પાયલને ચક્કર આવ્યા તો તે એકદમ જ પડવા લાગી. ત્યારે અંકિતે તેને સહારો આપીને પકડી લીધી અને ક્રોધ ભરેલી નજરે ભાભી તરફ જોયું. કહેવા લાગ્યો, તમારા બધાના પતિઓ કરતાં વધારે પૈસા હવે મારા ઘરમાં ખર્ચ માટે આવે છે, તો તમે કયા કારણે મારી પત્ની પાસે વધારે કામ કરાવો છો? શું હું આ વાત જાણી શકું છું? શું તમને દેખાતું નથી કે તે બીમાર છે? તમારામાં માનવતા નથી કે શું? અંકિત બોલવા પર આવ્યો તો બોલતો જ ગયો. આ એ જ અંકિત હતો જેણે ક્યારેય કોઈની સામે મોં નહોતું ખોલ્યો. પણ હવે પોતાની પત્નીની આવી હાલત તેનાથી સહન નહોતી થઈ રહી. તેને સૌથી વધારે દુઃખ પોતાની માના વર્તનનું થયું હતું. ચલો, ભાભીઓ તો પારકી હતી, પણ મા તો પોતાની હતી ને. તેમણે તો સંતાનને સમાન રાખવા જોઈતા હતા. તેણે પાયલને સહારો આપ્યો અને તેને રૂમમાં લઈ આવ્યો. થોડીવાર પછી ડૉક્ટરને બોલાવ્યા તો ડૉક્ટરે કહ્યું કે તાવ ઘણો જૂનો થઈ ગયો છે. એમના પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. એમને આરામ અને કાળજીની ખૂબ વધારે જરૂર છે. અંકિતે ફરી એકવાર ઉદાસ નજરે મા તરફ જોયું. ડૉક્ટરને બહાર સુધી છોડવા ગયો. વળતા તે ફળ, દૂધ અને બિસ્કિટ વગેરે લઈ આવ્યો. આવીને જાતે જ દૂધ ગરમ કરીને પાયલને આપ્યું, દવા આપી અને પછી તેની સાથે બેસી ગયો. કહેવા લાગ્યો, હું આટલા મહિનાઓથી ઘરમાં એક મોટી રકમ મોકલી રહ્યો છું, પણ મને ખબર નહોતી કે આ લોકો તેમ છતાં તારી સાથે આવું વર્તન કરતા હશે, નહીંતર હું બહુ પહેલાં આવી જાત. તે રડવા લાગી અને કહેવા લાગી, મારો સહારો તમે હતા અને જ્યારે તમે જ મને છોડીને ચાલ્યા ગયા તો તમારા ઘરવાળા જેવું ઈચ્છે મારી સાથે વર્તન કરે છે. હું શું કહી શકતી હતી? તમે તો મારો સંપર્ક પણ ન રાખ્યો. અંકિત કહેવા લાગ્યો, હું મોબાઈલ ખરીદી શક્યો નહોતો એટલે તારો સંપર્ક ન કર્યો, પણ હવે હું તને કોઈના પણ રહેમો કરમ પર છોડવાનો નથી, બલકે તને મારી સાથે લઈને જઈશ, કારણ કે હવે મને કોઈના પર પણ ભરોસો નથી રહ્યો. થોડા દિવસ અંકિત ઘરે રહ્યો. તેણે પોતાની માને વધુ શર્મિંદા ન કરી અને આ વિષયમાં કોઈ ચર્ચા ન કરી. હા, પણ પોતાની ભાભીઓને જરૂર બતાવી દીધું હતું. થોડા દિવસ પછી તેણે પાયલને પણ પોતાનું પેકિંગ કરવા માટે કહ્યું. મા પાયલને પેકિંગ કરતી જોઈને બોલી, પણ અંકિતના ચહેરાના ભાવ જોઈને ચૂપ થઈ ગઈ. તે કશું પણ કહેવાની હિંમત ન કરી શકી હતી. દીકરો તેમનાથી નારાજ હતો અને કેમ હતો તે સારી રીતે જાણતી હતી, એટલે તેના નિર્ણયમાં રાજી થઈ ગઈ. પાયલ અંકિત સાથે ચાલી ગઈ અને એક ખુશહાલ જીવન વિતાવવા લાગી.
અંકિત ક્યારેક ક્યારેક આંટો મારી લેતો હતો અને ભાઈઓને પણ મળી લેતો હતો, પણ તે પાયલને ક્યારેય પોતાની સાથે ન લાવ્યો. તે નહોતો ઈચ્છતો કે અહીંની દુઃખદ યાદો પાયલના દિલમાં ફરીથી તાજી થઈ જાય અને તે દુઃખી થાય. થોડા સમય પછી ઈશ્વરે તેમને સંતાન પણ આપ્યું. પાયલ પોતાના ભગવાનનો ખૂબ આભાર માનતી હતી, જેણે તેના જીવનમાં કોઈ કમી રહેવા ન દીધી. થોડા વર્ષો ધીરજથી વિતાવ્યા હતા અને હવે તેના જીવનમાં ઢગલાબંધ ખુશીઓ હતી. જીવનસાથી સારો હોય તો સ્ત્રી કઠિનમાં કઠિન હાલતમાં પણ ગુજારો કરી લે છે, અને જો જીવનસાથી સારો ન હોય તો સ્ત્રી માટે મહેલ અને સોનાના સિંહાસન પણ નક્કામાં હોય છે. પાયલે માત્ર અંકિતના સારા હોવાને કારણે સાસરીમાં અત્યંત કઠિન સમય કાઢ્યો હતો, અને હવે જીવનમાં સુખ આવ્યું હતું તો તે બધા દુઃખ અને બધા ત્યાગ ભૂલી ચૂકી હતી. તો મિત્રો, આ કહાનીને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, અને જો તમને અમારી આજની વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ તેને લાઇક જરૂર કરો.